આપ સૌને નમસ્કાર. આપણી વાડીમાં સ્વાગત છે. આગળ આ કિશોરના વેલા ચરાવવાનું ચાલી રહ્યું છે ભદ્રાવાડીમાં, વિપુલભાઈની વાડીમાં. જો આ તમને દેખાય છે ને, આવડા વેલા હડકા કરવાના આવે આમાં. થોડા આ એટેના વેલાને થોડા કાપી નાખવામાં આવશે. લબડી જાય ને આવતીને થોડાક વ્યવસ્થિત કરી નાખવાના, એટલે થોડુંક કામ સારું લાગે. થોડાક એમાં તમે વીર રાહુલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વીર રાહુલ યુટ્યુબ ચેનલ 9763. જો મિત્રો, આ અત્યારે ગોળી થોડીક વરસાદના કારણે થોડીક મુક્તિ કરી નાખી છે. એમાં થોડુંક વેલા થોડાક લબડી ગયા છે, તો બધું થઈ જશે. બહારથી પવન આવે એટલે ઓલી બાજુની ગોળી પડી જાય છે ને આ બાજુની પડી જાય છે. એમાં આ તમે જોઈ રહ્યા છો ને, આ નકરા થોડી છે, નકરો પવન બી સારો આવે છે હમણાં. આ બધું વ્યવસ્થિત કામ થવું જોઈએ, તો આપણે વાડીમાં નીપજ સારી આવે, સારું ઉત્પાદન મળે આપણને. તો તમે અમારી પર ખેતી કરવા માંગતા હોય, અમારી યુટ્યુબ ચેનલમાં જે વિડીયો આવે એ પ્રમાણે તમે જોતા રહેજો, તો તમને થશે. જો આ છે દૂધ છોડી, એમાં જો ફૂલડા ઉઘેરાને આવતા નથી, થોડાક દી લાગશે. એમાં કાંઈક દેખાતા નથી, એટલે 15 દિવસ જશે એવું લાગે છે. પછી 15 દિવસ પછી પાછો વિડીયો મૂકવામાં આવશે. ત્યાર પછી ટામેટીનો વિડીયો ઉતારીને યુટ્યુબમાં મૂકવા આવશે. તો તમારે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હમણાં કામ ચાલુ જ છે. આજે 18/7/2024ના રોજ, ગુરુવારના રોજ કિશોરાના વેલા ચલાવવાનું કામ ચાલી રહ્યું છે વાડીમાં, ભદ્રાવાડીમાં, વિપુલભાઈની વાડીમાં. તો તમારે ચાલો પછી આપ મળીએ. થોડી દેર બાદ એક વિડીયો લાવીશું ટમેટીનો, એમાં તમારું સ્વાગત કરીશું. આ વિડીયોમાં પહેલાં સબસ્ક્રાઈબ કરજો. એ થોડી દેખાય છે, નકરા વાડીમાં હજુ ફૂલડા ઉગવવાનો વાર છે. એમાં આ નકરો પવન બી આવે છે, થોડાક વાદળા થઈ ગયા છે, થોડોક વરસાદ પણ આવશે એવું લાગે છે. આ બાજુ આ દિલીપભાઈની વાડી છે. ચાલો તો આપ પછી મળીએ.